શિહોર પાસેના કણાળ ગામના ખેડૂતના ડીએપી ખાતરમાં ભેળસેળ જોવા મળી હતી। ડીએપી ખાતરમાં ભેળસેળ થવી એ શિહોર તાલુકામાં સામાન્ય ઘટના બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલાં શિહોરના ભડલી ગામે ખાતરમાં ભેળસેળ જોવા મળી હતી, ત્યાં આજે શિહોરના કણાળ ગામના ખેડૂતમાં આ પાછી ભેળસેળ જોવા મળી છે। ખેડૂતો ખરેખર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો શિહોર તાલુકાના કનાળ ગામમાં ખાતરની એક ખેડૂત ખાતેદાર ખાતરની થેલી લાવેલા 2 થેલી, એનું કાચું બિલ આપેલું। કાચા બિલ ઉપર એમાં ખાતરની 2 થેલીમાં, બંને થેલીમાં તમે જોઈ શકો છો તેમ રેતી, આ બધું એને પલાળી દો, રેતી છે, આ વેપરો છે બધો ખાતરની થેલીમાં રેતી અને કાકરા આવેલા। તમે જોઈ શકો છો, તેમાં કાયદેસર પથ્થર દેખાઈ રહ્યા છે। જોઈજો, અમે તમને ડેમો બતાવી દઈશું। જોઈ લો, જો રેતી, જો રેતી જ છે, રેતી કાંકર સાથે મિક્સ કરેલી રેતી ને કાંકરા જ છે। આમ આ રીતે ખેડૂતની જો થશે તો ખેડૂત જાય છે કે આ કઈ રીતે? અત્યારે હવે હદ થઈ છે કૌભાંડીઓની। કઈ એવું કોઈ વસ્તુ નથી ખરીદી શકતા કે એમાં જે મિક્સ આ રેતી છે એટલે આ નો ઓગળે જ નહીં। જોઈ લો તમે, ઓગળે છે, પાણીની માલ પર નાખીને 1600 રૂપિયાનું અત્યારે પેટે પાટા બાંધીને ખેડૂત પોતાની ખેતી માટે 1600 રૂપિયા દઈને 2 થેલી લાવેલો। હવે આના માટે કોણ જવાબદાર રહેશે? સરકારે આ બાબતે થોડીક ગંભીરતા રાખી આ કૌભાંડીઓને પકડવા ખૂબ જરૂરી છે। ઓગળતું જ નથી, તમે જોઈ શકો છો, એકલી રેતી છે। ભાઈ, તમે ખાતર ક્યાંથી લાવ્યા હતા? આપણે શિહોર ડેપોમાંથી। શિહોર ડેપોમાંથી લાવ્યા? હા, શિહોર ડેપોમાંથી કે ઇમ્પોર્ટેડ ખાતર છે એમ કીધું। બરાબર છે। તો તમે 2 થેલી લાવ્યા, 2 થેલીમાં આ રીતનું હતું? હા, આવી રીતનું નીકળ્યું તમારે। આ નકરા કાંકરા ના કાળું ખાતર ના આમાં પાણીમાં ધોવીએ ને તો આ ધોવા ઓગળતું જ નથી, આ રેતી જ છે। જો બરાબર છે, ઘઉં ને જો અહીંયા આ ઘાતું નથી, જો ના ના બરાબર છે, આ એકલી રેતી જ છે ના, પાણા માલ પાસે નીકળે। બોલો, હવે આ ખેતરમાં નાખી દીધા પછી તો આનું કોણ કઈ રીતે ખબર પડે? આ તો જાગૃત ખેડૂત હતા તો એને થોડુંક આ રીતે પાણીમાં પલાળીને ચેક કર્યું તો ખબર પડી કે આમાં રેતી છે। બાકી આવા તો હજારે ખેડૂતોએ આવો ઉપયોગ કરી લેખ્યો છે, અને કેટલા આમાં છેતરાણા છે એ તો હવે કેમ ખબર પડશે? સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર।